કોઈકે લખ્યો, કોઈકે પોતાની આ લાગણીને પરમાત્માની સામે વ્યક્ત કરી હોય. બહુ પવિત્ર શબ્દો છે, એની ના નથી, પણ ના આપણને અર્થ ખબર હોય, ન કશું જ ખબર હોય, અને આપણે કહી દઈએ વાહ પતી ગયું, આજનું પૂરું. વ્યાસ મહર્ષિએ આટલું બધું સાહિત્ય સર્જન કર્યું, એમને સંતોષ નથી. નારદજીને પૂછે છે હું શું કરું? ત્યારે વ્યાસના શબ્દો છે, અહીંયા નારદજીને કહે છે અસ્ત્યેવ મે સર્વમિદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. નારદજી તમે કહો છો મેં બધું જ કર્યું છે, એની કોઈ ના નહીં, પણ મેં આત્મા ન પરિતુષ્યતે, મારા આત્માને સંતોષ નથી, પરિતોષ નથી. નારદજીએ વ્યાસ મહર્ષિને પ્રેરણા આપી છે. મહર્ષિ, તમે ઘણું સાહિત્ય સર્જન કર્યું, જ્ઞાન, કર્મયોગ, વૈરાગ્ય, આ બધા જ પ્રકારના ગ્રંથો લખ્યા છે, પણ હજી સુધી તમે ભગવન લીલાઓનું વર્ણન કર્યું નથી. તમે ભક્તિ પ્રધાન કોઈ ગ્રંથ લખ્યો નથી. અને મનુષ્ય પાસે જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, કર્મયોગ હોય, બધું જ હોય, પણ જ્યાં સુધી ભક્તિ આવતી નથી ને ત્યાં સુધી જીવનમાં સુગંધ પ્રગટ થતી નથી, જીવનમાં આનંદ આવતો નથી. તમે ભક્તિનું વર્ણન કરો, પરમાત્માની લીલાઓનું વર્ણન કરો, તમે કૃષ્ણ ચરિત્રનું ગાન કરો. નારદજી આ પ્રેરણા આપી છે. પણ આ પ્રેરણા આપી તે પહેલા નારદજીએ પોતાના પૂર્વજન્મની વાત કરી છે. કથા પ્રસિદ્ધ છે, છતાં ટૂંકમાં કહી દઉં કે નારદજી પોતાના પૂર્વજન્મમાં એક દાસીના દીકરા હતા, દાસી પુત્ર હતા. એમની માતા એક ઋષિના આશ્રમમાં દાસી તરીકે સેવા કરતી, એટલે નારદજી પણ પોતે ત્યાં રહેતા. જે સંતો, મહાત્માઓ, જ્ઞાનીઓ, વિદ્વાનો આવે, નારદજી એમની સેવા કરે. સેવાથી શું થાય કે સામીપ્ય પ્રાપ્ત થાય, એમની નજીક રહેવા મળે. સેવાનો આ એક લાભ છે કે જેની તમે સેવા કરો એનું સામીપ્ય પ્રાપ્ત થાય, એની નજીક રહેવા મળે. અને નજીક રહેવા મળે એટલે એમાં પછી એક લાભ થયો એટલે બીજા બે લાભ થાય. પહેલું તો લાભ નજીક રહેવા મળે, બીજા બે લાભ કયા કે તમે એ મહાપુરુષને સતત જોતા હો, જેની તમે સેવા કરો છો, કે ભાઈ અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરે છે. બહુ સામાન્ય ક્રિયાઓથી શરૂ કરી, એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે હસે છે, કેવી રીતે વાત કરે છે, કેવી રીતે બેસે છે, આ બહુ સામાન્ય ક્રિયાઓ, એનાથી આપણે શરૂ કરીએ. પણ ધીરે 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 પછી એ વધતું જાય કે અલગ અલગ પરિસ્થિતિમાં એ કેવી રીતે વર્તન કરે છે. કારણ કે જેવી આપણા જીવનમાં પરિસ્થિતિ આવે એવી એના જીવનમાં પણ આવતી હોય. એને ઘણી વખત કોઈ ન ગમતું આવીને કહે, ત્યારે આપણને કોઈ ન ગમતું કે આપણે છંછેડાઈ જઈએ એકદમ. એને કોઈ કદાચ ન ગમતું આવીને કહેતું હોય, એ કેવી રીતે એનો જવાબ આપે છે, એ કેવી રીતે પોતાની માનસિક શાંતિ ટકાવી રાખે છે. આ બધું આપણે જોતા જઈએ ને ઘણું શીખવા મળે. અને બીજું કે આપણે નજીક છીએ એટલે મહાપુરુષ પણ આપણને જોતો હોય, સતત ઓબ્ઝર્વ કરતો હોય. આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણને વાંચી લેતે. પ્રત્યેક જીવન એક ખુલ્લી કિતાબ જેવું હોય છે. આપણને એમ લાગે કે આપણે બધું છુપાવી નાખીએ, કોઈને ખબર ન પડે. અરે બધી જ ખબર પડે છે. આપણા ચહેરાના હાવભાવ દ્વારા, આપણી બેસવાની પદ્ધતિ દ્વારા, આપણી વાત કરવાની રીત દ્વારા મહાપુરુષને તરત ખબર પડી જાય એના મનમાં શું ચાલી રહ્યું છે, એના જીવનમાં શું ચાલી રહ્યું છે. મહાપુરુષ જોતો હોય અને અત્યંત જ્યારે કૃપા કરે ને ત્યારે એ આપણને કોઈક વસ્તુ કહે કે તમે આને બદલે આમ કરો, તો તમે આવું ન કરો, બેટા તું આમ ન કર. હવે એ જે સૂચન કરે ને તમે પકડી લો ને, બેડો પાર થઈ જાય. એટલે બમણો લાભ થયો. આપણે એના જીવનનું નિરીક્ષણ કરીએ, એ આપણા જીવનનું નિરીક્ષણ કરે. અને સેવાનો અર્થ આ જ. આપણે સેવા એટલે માત્ર એટલું સમજ્યા પાણી ભરી આપ્યું, હાથ પગ દબાવી આપ્યા અને આ કરી આપ્યું સેવા થઈ ગઈ. નહીં, સેવાથી તો ખરેખર આ સામીપ્ય પ્રાપ્ત કરવાનું છે. નારદજી કહે છે કે હું આ બધા સંતો મહાત્માઓની સાથે રહેતો, એમની ચર્ચાઓ સાંભળતો. શરૂઆતમાં હું કંઈ જ ન બોલું, બસ બેસી રહું અને જોયા કરવા, લોકોને સાંભળ્યા કરો એમની વાતો. ધીરે ધીરે મારા મનમાં એવી ઈચ્છા ઊભી થઈ કે આ મહાપુરુષો જે પરમ તત્વની ચર્ચા કરે છે
જે ઈશ્વરની વાતો કરે છે એ પરમાત્માના દર્શન મને ન થાય, મને એ ઈશ્વરનો અનુભવ ન થાય. મારે પરમાત્માને જોવું છે. હું પછી તો મહાત્માઓને કહેતો કે મને ભગવત દર્શન થાય એવું કંઈક કરો. એક મહાત્માજીએ મારા પર કૃપા કરી, મહાપુરુષ, એમણે મને એક મંત્ર આપ્યો. પંચરાત્રમાં આ મંત્ર વાસુદેવ ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. પુસ્તકમાં આપણી પાસે છે. જે મંત્રનો જપ કરીને નારદજી માત્ર એક જન્મમાં દાસી પુત્રમાંથી દેવર્ષિ થયા, એ મંત્ર અનુષ્ઠાન તરીકે પણ કહું કે જો જેને ભગવત દર્શનની અભિપ્સા હોય, પણ સાથે એટલું પણ કહું કે ભગવત દર્શન માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર હોય, સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો ભોગ આપવા તૈયાર હોય, એ વ્યક્તિ આ મંત્રનું અનુષ્ઠાન કરે. પરિવાર સાથ છોડી દેશે, ચાલશે. સંપત્તિ હતી ન હતી થઈ જશે, ચાલશે. અમુક વસ્તુઓ સામે છે, નહીં હોય, ચાલશે. પણ મારે ભગવત દર્શન કરવું છે, આટલી જ એની તૈયારી હોય, એ વ્યક્તિ અનુષ્ઠાન કરે. આ થોડું એસિડ છે, આમ સાદી ભાષામાં કહું તો. સીધો હાથ પર ન લેવાય, નહીતર કાણું પાડીને બહાર નીકળે. આટલી જ એની તૈયારી છે, એ વ્યક્તિ અનુષ્ઠાન. હમણાં બોલવામાં વાંધો નહીં, એક ચરણ. પાછા કોઈ ડરી જશે તો હમણાં જ નહીં બોલે, પાછા આવું જ રહેવા દો. અનુષ્ઠાન કરવું કે નહીં એ તમે નક્કી કરજો. નારદજીએ જે મંત્રનું અનુષ્ઠાન કર્યું તે એક ચરણ આપણે લઈએ. 33મા પાને 5મો શ્લોક. નમો ભગવતે તુભ્યં નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નારદજી કહે છે, મેં આ મંત્રનો જપ કર્યો. માતાની ઉંમર થઈ હતી, સર્પદંશથી માતાનું મૃત્યુ થયું. એકમાત્ર જવાબદારી જે હતી મારી તે પૂરી થઈ. નારદજી કહે છે, હું જંગલમાં ગયો, મંત્રનું અનુષ્ઠાન કરતો રહ્યો. પરમાત્માની પ્રેરણાથી ભક્તિ વધારવાની આકાશવાણી થઈ. પ્રાપ્ત કરીને સંદેશ ભક્તિ વધતી ગઈ. એ દેહ જ્યારે પડ્યો, નારદજી કહે છે કે આ બીજો દેહ વિષ્ણુના પાર્ષદ તરીકે થયો. બ્રહ્માજીએ ખોળે લીધો, તેથી બ્રહ્માપુત્ર તરીકે ઓળખાયો. બસ હવે એક જ કામ કરું છું, આ વિષ્ણુ ભગવાને આપેલી પ્રસાદી રૂપી વીણા હાથમાં રાખું, બધા જ લોકમાં ફરતો રહું અને ભગવદ વિચારોનો પ્રચાર પ્રસાર કરતો રહું છું. નારદજીનું પાત્ર એ શ્રીમદ ભાગવતજીનો પાયો છે, ફાઉન્ડેશન છે. નારદજીના પાત્રમાંથી બે વાતો જે શીખવા મળે છે, સત્સંગ અને સેવા. મોટાભાગના લોકોને એમ કે નારદજી એટલે કોમિક કેરેક્ટર છે. નારદ શબ્દ કાને પડે ને એટલે એક જ ચિત્ર આપણી આંખ આગળ ઊભું થાય. ટીવી સિરિયલોમાં, ફિલ્મોમાં કે કોમિક બુકોમાં જોયું હોય, વાંચ્યું હોય.
પિતાંબર પહેર્યું છે, લીલું ગાળું છે, ખભે ખેસ, માથે ટાલ, લાંબી ઊભી ચોટી, એની આજુબાજુ ગજરા વીંટાળ્યા હોય, ફૂલના ગજરા હોય, ગળામાં ફૂલની માળાઓ હોય, આવું કંઈક માણસને દેખાય. હાથમાં વીણા, લોકો તંબુરો કે વીણા પણ ન કે, પછી હસતા જાય, નારાયણ 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 આવું કરતા જાય, બે માણસો વચ્ચે ઝઘડા કરાવતા જાય. કોઈ માણસને એવી આદત હોય તો લોકો કે નારદ જેવો છે, નારદ વેડા કરે છે. નહીં, નારદજીનું અપમાન છે. ઝઘડા કરાવે તે નારદ નહીં, ઝઘડા મિટાવે તે નારદ. એ નારદજીની પોતાની શૈલી છે. નારદ શબ્દની વ્યાખ્યા સમજવા જેવી છે. શબ્દ કલ્પદ્રુમ ગ્રંથમાં આપણને વ્યાખ્યા મળે છે. નારમ દાતી ઇતિ નારદ, નારમ દદાતી ઇતિ નારદ. નાર શબ્દનો અર્થ થાય જ્ઞાન, જ્ઞાન આપે એ નારદ. નારદની વ્યાખ્યા છે. સંસ્કૃત ભાષાની મજા એવી છે કે એક જ શબ્દના અનેક અર્થો થતા હોય છે. નાર શબ્દ આવો છે, એના અનેક અર્થ થાય. નાર શબ્દનો એક અર્થ થાય જ્ઞાન, નાર શબ્દનો બીજો અર્થ થાય પાણી, જળ. નારાયણ આપણે જે છે ને એમાં નાર અયન, નારાયણ. નાર એટલે પાણી અને અયન એટલે ઘર. પાણીમાં જેનું ઘર છે તે નારાયણ, શેષશાહી, ક્ષીરસાગરમાં જે છે. નાર શબ્દનો અર્થ પાણી, નાર શબ્દનો અર્થ જ્ઞાન, એટલે નારદની વ્યાખ્યા મળી, જ્ઞાન આપે તે નારદ. નાર શબ્દનો બીજો અર્થ અજ્ઞાન. એક જ શબ્દના બે વિરોધી અર્થો પણ થાય સંસ્કૃતમાં. નાર એટલે અજ્ઞાન પણ થાય. તો અજ્ઞાન અર્થ લઈએ તો પણ વ્યાખ્યા કરી, નારમ અજ્ઞાનમ દ્યતિ ખંડયતિ ઇતિ નારદ. અજ્ઞાનને જે છેદી નાખે તે નારદ. અને બંનેનો સમન્વય કરીને કહું તો નારમ અજ્ઞાનમ દ્યતિ ખંડયતિ ચ નારમ જ્ઞાનમ દાતિ ઇતિ નારદ. અજ્ઞાનને છેદી નાખે અને જ્ઞાન આપે એ નારદ છે. નારદ શબ્દની ત્રીજી વ્યાખ્યા મને બહુ રિસન્ટલી વાંચવા મળી. નર શબ્દ આપણી પાસે છે. નર એટલે મનુષ્ય, માણસ. એના ઉપરથી નાર એટલે માણસાઈ, માનવતા, મનુષ્યતા. તો નારમ દાતી એનો અર્થ કે માનવતા આપે એ નારદ છે. માણસને માણસ બનાવે એ નારદ. મનુષ્યને મનુષ્ય બનાવે એ નારદ છે. આપણે મનુષ્ય તરીકે જન્મ્યા ખરા, પણ મનુષ્ય તરીકે જીવીએ છીએ ખરા? માત્ર બે પગ છે એટલે મનુષ્ય થઈ ગયા? કાગડાને બે પગ છે. મનુષ્યને મનુષ્ય બનાવે તે નારદ. કેટલી સુંદર વ્યાખ્યા છે. કદી વિચાર કરે તો નારદમાં આટલું બધું છે. આપણે નારદ એટલે કોમેડિયન જ સમજી બેઠા. કેટલો અન્યાય થયો. મનુષ્યને મનુષ્ય બનાવે. મનુષ્ય કોણ? ઉપનિષદકારો વ્યાખ્યા આપે છે, શાસ્ત્રકારો, મનસા કર્માણી સીવ્યતિ ઇતિ મનુષ્ય. મનઃપૂર્વક કર્મોને સીવે તે મનુષ્ય છે. બેનો પેલું સ્વેટર ગૂંથણ કરે ને, કાં તો કંઈક ભરત ગૂંથણ કરે, એક એક ટાંકો એટલો એનાથી લે સરસ રીતે ધ્યાન રાખીને, બહુ સાચવીને. અને ધારો કે એકાદ ટાંકો ખોટો આવી ગયો હોય અને બે લાઈનનું ગૂંથણ થઈ ગયું હોય, પછી ખબર પડે કે પેલો ટાંકો ઊંધો આવ્યો છે, ઉખાડી નાખે બધું. હવે આ ટાંકો ખોટો આવ્યો, ઉખાડી નાખે, પાછું કરે. હું ઘણી વખત પૂછું કે એક ટાંકો ઊંધો આવે એમાં ફરક શું પડે છે? સ્વેટરમાં ધારો કે ડિઝાઇનમાં ખોટો જરાક ટાંકો આવ્યો, તેનાથી કંઈ ઠંડી બહુ ઘૂસી જવાની છે ખોટા ટાંકામાંથી બધી. એનું કામ તો એનું એ જ રહેવાનું છે ને, ઠંડી રોકવાનું. પણ નહીં, લોકો બહુ પ્રિસાઇઝ હોય, ખરાબ લાગે. કોઈ જોઈએ તો કેમ લાગે? એવું મને તો ખબર ન પડે કે આ ટાંકો ઊંધો છે. હા, પણ જોનારાને ખબર પડી જાય કે ઊંધો ટાંકો છે. જાણકારને ખબર પડે. એટલા બધા લોકો આ
ધ્યાન રાખવાનું હોય કે કલાકની મહેનત થાય તો થાય, એ પેલી 2 લાઈન બનાવી તે ઉખાડી અને વળી પાછો પેલો ઊંધો ટાંકો હતો એ સીધો કરી અને પાછી ડિઝાઇન આગળ વધારે. કેટલી ચોકસાઈ છે. ઠીક છે ભાઈ, સ્વેટરનો તો ઊંધો ટાંકો તમે 2 લાઈન ઉખાડીને પાછો સીધો કરીને વધારે આગળ, પણ આ જીવનરૂપી જે વસ્ત્ર ગૂંથીએ છીએ એમાં જો ટાંકો ખોટો લેવાઈ ગયો તો, કર્મનો ટાંકો ખોટો મુકાઈ ગયો તો, અને ખબર પડે છે, પાછી નથી પડતી એમ નહીં, આમ ખબર પડે કે 2 વર્ષ પહેલા એક ટાંકો ખોટો લેવાઈ ગયો છે કર્મનો, પણ હવે 2 વર્ષની લાઈનો ઉખાડાય છે, એ ટાંકો પાછો સીધો કરાય છે. તો પછી આ જીવનરૂપી વસ્ત્ર ગૂંથતી વખત એક જ ધ્યાન રાખો કે ટાંકો ભરતી વખતે જે ખોટો ન થાય. એ જે કરે મનસા કર્માણી સીવ્યતિ ઇતિ મનુષ્ય. સીવવું શબ્દ વાપરે, કર્મોને સીવવાના છે. ચદરિયા ઝીને રે ઝીની. દાસ કબીર જે કહે છે, આપણે બધા જ આ ચાદર, જીવનરૂપી ચાદર ગૂંથતા રહીએ છીએ. વણકરો જ છીએ આપણે બધા. જીવન પટને ગૂંથતા રહીએ છીએ, વણતા રહીએ છીએ. એક એક ટાંકો બરાબર થવો જોઈએ. સાડીનું કે જપાનનું કપડું લેવા જાય ને, સિલ્કનું આખું આમ કપડું જોઈએ બરાબર છે, જો અંદર કોઈ, કારણ કે હાથ શાળ પર બનેલું હોય એટલે કદાચ અંદર આવે કશું કંઈ ખૂટી આવી ગયું, પછી એવી જે સાડી કે એવું હોય ને એ પછી ઊંચા ભાવમાં ન વેચાય, એ બધું નુકસાનીમાં વેચાય. તો જો ભગવાન કોઈક વખત સેલ લગાડે કે આ બધા જીવન વસ્ત્રોનું સેલ, બધા નુકસાનીમાં જાય, બહુ ઓછા જેનો ઊંચો ભાવ આવે, ફર્સ્ટ કેટેગરીનો માલ, બાકી બધા નુકસાનીનો માલ. બધાના કંઈક ઊંધા જ ટાંકા છે. ખરેખર આ ભગવાન બહુ નુકસાનીનો ધંધો ખોલીને બેઠો છે. મનસા કર્માણી સિવ્યતિ ઇતિ મનુષ્ય. મનપૂર્વક જે કર્મો સીવતો જાય અને એક શીખવે તેને. આજના સમયની અંદર નારદજીની બહુ આવશ્યકતા છે. નારદજી એ પાત્ર છે જેણે જ્ઞાનને પચાવ્યું છે, માટે પ્રસન્ન રહી શકે છે. નારદજી ઇઝ અ લાફિંગ સેન્ટ. દુનિયા એવા વિદ્વાનો બહુ જોયા છે કે એવા ધર્મોપદેશકો પણ બહુ જોયા છે, એકદમ ગંભીર, બધા ગોળ ગંભીર. પણ કૃષ્ણ અને નારદ આ 2 ધર્મોપદેશકો એવા છે. ભગવાન તો અવતાર છે કૃષ્ણ, પણ આ 2 એવા છે, હસતા છે. હસતો ધર્મ, નાચતો ધર્મ, ગાતો ધર્મ. નારદજી હસતા જાય, હસાવતા જાય અને જ્ઞાન આપતા જાય. તેથી હું કહું, કળિયુગમાં નારદજીની બહુ આવશ્યકતા. જૂના કાળમાં હતું, લોકો ગંભીરતાથી આમ બેઠા હોય, આજે તો ન બેસે. આજે તો માણસને ખબર પણ ન પડે એવી રીતે જ્ઞાન આપી દેવું પડે. જેમ જૂના કાળમાં ડૉક્ટર પાસે ઇન્જેક્શન લેવા જાય ને તો ડૉક્ટરનો હાથ ગમે તેટલો ભારે હોય તો એ રાડ પાડીને પણ ઇન્જેક્શન લઈ લે, કારણ કે બીજા ડૉક્ટરો જ નહોતા, છૂટકો જ નહોતો. હવે તો ફેમિલી ડૉક્ટર કોણ બને? જેનો હાથ એકદમ હળવો હોય એ ઇન્જેક્શન મારે તો લોકો કહે, હા અમારા ડૉક્ટર ઇન્જેક્શન મારે ખબર જ ન પડે, આપણે પૂછવું પડે કે અપાઈ ગયું? ડૉક્ટર કે હા અપાઈ ગયું. એની પાસે બધા દોડે. અને બહુ જરૂર છે એવી રીતે આ જ્ઞાનનું પણ ઇન્જેક્શન જે અપાય છે ને, રાડ પાડીને જ્ઞાન લે તો કોઈ ના જાય. એ જ્ઞાનનું ઇન્જેક્શન અપાઈ પણ જાય ને ખબર ન પડે કે ઓહો આટલું જ્ઞાન લીધું આપણે, આપણા જીવનમાં આટલું પરિણામ આવ્યું. આવા ડોક્ટરોની ડિમાન્ડ, એવા એ જ નારદ. અને આજના સમયમાં જરૂર છે હસતા રમતા. નારદજી બહુ મહાન પાત્ર છે. મારે જે કહેવું છે તે કે નારદ તત્વની મશ્કરી ન કરશો કોઈ વાર. ક્યારે ભૂલે ચૂકે વાતોચીતોમાં પણ ક્યારે નારદનું અપમાન ન થાય, નારદજીની અવહેલના ન થાય, કારણ કે આપણા બહુ મહાન પાત્રો છે અને આપણે જ આપણા પાત્રોની જો મશ્કરી કરવા માંડીશું કેવું ચાલે? નારદજી વ્યાસને પ્રેરણા આપી છે. વ્યાસ મહર્ષિએ કલમ લીધી અને ગ્રંથ લખવાની શરૂઆત કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ
સત્યમ પરમ ધીમહિ. વ્યાસ મહર્ષિએ ગ્રંથ લખવાની શરૂઆત કરી. એ પછી પરીક્ષિતના જન્મની કથા આવે છે. 2 મિનિટ માટે જરા હરિનામ સ્મરણ કરીએ, પછી પરીક્ષિતના જન્મની કથા શું છે એ આપણે જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભજન લેવું તો લેજો. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આજ મારી આનંદથી ઉભરાય રે, આજ મારી આનંદથી ઉભરાય રે, મારે આંગણે ભગવતજી પધાર્યા રે, મારે આંગણ ભગવતજી પધાર્યા રે, અમારી ઘરે પુરુષોત્તમ પધાર્યા રે, અમારી ઘરે પુરુષોત્તમ પધાર્યા રે, મીઠો લઈને મોતી પધાર્યા રે, મીઠો લઈને મોતી પધાર્યા રે. ધન્ય ધન્ય ગોકુળ ગામની ગલીઓ રે, ધન્ય ધન્ય ગોકુળ ગામની ગલીઓ રે, વાલો મારો ત્યાં તો કાઢે છે હળીઓ રે, વાલો મારો ત્યાં તો કાઢે છે હળીઓ રે. ધન્ય ધન્ય યમુનાજીના આરા રે, ધન્ય ધન્ય યમુનાજીના આરા રે, દેહી મારા સફળ થયા જન મારા રે, દેહી મારા સફળ થયા જન મારા રે. ધન્ય ધન્ય યમુનાજીની રેતી રે, ધન્ય ધન્ય યમુનાજીની રેતી રે, વાલાની ચરણ કમળ રજ લેતી રે, વાલાની ચરણ કમળ રજ લેતી રે, વાલાની કુંડલની છબી રે, વાલાની કુંડલની છબી રે, વાલાની જોવા મળે રત્નારી રે, વાલાને જોવા મળે રત્નારી, વાલાએ કરુણાની દ્રષ્ટિએ જોયું રે, વાલાએ કરુણાની દ્રષ્ટિએ જોયું રે. દેવી મારી એ વર્ષનું મન મોયું રે, દેવી મારી એ વર્ષનું મન મોયું રે. પડ્યું મારે નંદકુંવર સાથે પાનું રે, પડ્યું મારે નંદકુંવર સાથે પાનું રે. લોકોને કેવું હોય તે કહેશે રે, લોકોને કેવું
રહેશે મોહન મલકંતા ઘરે આયા રે મોહન મલકંતા ઘરે આયા રે મીઠું લઈને મોતી રે વધાર્યા રે મીઠું લઈને મોતી રે વધાર્યા રે આજ મારે આનંદ વિના સમાય રે આજ મારે આનંદ વિના સમાય રે મારા ઘરે પરશોત્તમ પધાર્યા રે મારા ઘરે પરશોત્તમ પધાર્યા રે પ્યારી જય शौनक उवाच निर्गते नारदे सूत भगवान् बादरायणः श्रुतवांस्तदभिप्रेतं ततः किमकरोद् विभुः। शौनक वगैरह મુનિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યો છે કે નારદજીએ જ્યારે વ્યાસ મહર્ષિને પ્રેરણા આપી પછી શું કર્યું? ત્યારે સુતજીએ કહ્યું કે વ્યાસ મહર્ષિએ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિનામ સત્રવર્ધન. શમ્યાપ્રાસમાં જઈ અને વ્યાસ મહર્ષિએ શમ્યાપ્રાસ આશ્રમની અંદર શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી. પરીક્ષિતના જન્મની કથા વર્ણવતા સુતજી કહી રહ્યા છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું. દુર્યોધન હાર્યો, પાંડવો જીત્યા. દુર્યોધન એક સૂકા સરોવરના તટ પર પડ્યો છે, વેદનાથી કણસતો. અશ્વત્થામાએ ત્યાં જઈને પૂછ્યું કે રાજા તને ગમે એવું હું શું કરું? દુર્યોધન કહે છે મેં તો જીવનભર એક જ ઈચ્છા રાખી હતી કે પાંડવ વંશ ખતમ થઈ જવો જોઈએ. એને બદલે આજે મારો વંશ ખતમ થયો છે. મારા 99 ભાઈઓ મૃત્યુ પામ્યા છે. હું એકલો પણ છું અને બસ ગણતરીની ક્ષણોમાં હું પણ મરણાસન્ન છું, મૃત્યુ પામીશ. મારી આ ઈચ્છા અધૂરી રહી ગઈ. પાંડવો તો બધા એમના એમ છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. અશ્વત્થામાએ દુર્યોધનને વચન આપ્યું છે રાજા તારી ઈચ્છા હું પૂરી કરીશ, પૃથ્વીને નિષ્પાંડવ કરીશ. એક પણ પાંડવ પૃથ્વી પર જીવતો નહીં હોય. એ રાતે અશ્વત્થામા ગુપ્ત વેશ ધારણ કરી પાંડવોની છાવણીમાં ગયો. 5 પુરુષોને સૂતા જોયા છે, પાંડવો છે એમ સમજી પાંચેના મસ્તક ધડથી જુદા કરી અશ્વત્થામા ભાગી ગયો. સવાર થઈ પાંડવ છાવણીમાં ખબર પડી 5 જણની હત્યા થઈ છે. આ 5 જણ કોણ હતા? અશ્વત્થામા તો એમ સમજ્યો કે આ 5 પાંડવો હતા, પણ ખરેખર 5 પાંડવોથી દ્રૌપદીને થયેલા 5 દીકરાઓ હતા. દેખાવમાં પાંડવો જેવા લાગે. પાંડવ છાવણીમાં હાહાકાર વ્યાપી ગયો છે, અરેરાટી ફેલાઈ ગઈ, શોકનું વાતાવરણ. યુદ્ધ જીત્યાનો આનંદ તો આમય નહોતો, પણ આ 5 જુવાન જોધ દીકરાઓની આ રીતે હત્યા થઈ. મૃતદેહ પડ્યા છે 5. લોકો ટોળે વળ્યા. પાંડવો ઊભા છે, દ્રૌપદી ઊભી છે. શ્રી કૃષ્ણ પધાર્યા. કૃષ્ણે જ્યાં જોયું દ્રશ્યને ખ્યાલ આવી ગયો કે આ કોનું કામ છે. અર્જુનને ઈશારો કરી રથમાં બેસાડ્યો, રથને પૂરપાટ દોડાવી મૂક્યો છે. સામસામા બ્રહ્માસ્ત્રો ટકરાયા. અર્જુને અશ્વત્થામાને હરાવ્યો, દોરડાથી બાંધી ઘસડી દ્રૌપદી સમક્ષ લાવીને રજૂ કર્યો છે. હું વાર્તા જાણી જોઈને ટૂંકમાં કહું છું. અને દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી, આ છે તારા 5 દીકરાઓનો હત્યારો, તું કે એ પ્રમાણે સજા કરીએ. દ્રૌપદી શું કહેશે? પોતાના 5 દીકરાઓનો હત્યારો દોરડાઓથી બંધાયેલો ઊભો છે. દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળે ને પેલાનું મસ્તક ધડથી જુદું થઈ જાય એવી હાલત છે.
શું કહેશે દ્રૌપદી? તમે મહાભારત વાંચ્યું નહીં હોય પણ જોયું તો હશે. મહાભારતમાં જે દ્રૌપદી છે ને તે ઝેરીલી છે, ડંખીલી છે, વિન્ડિક્ટિવ છે, બદલાની ભાવનાવાળી છે. આપણા બે મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત, એપિક્સ આ લોકો વેસ્ટર્નર્સ કહે છે, પણ ખરેખર તો ઇતિહાસ છે. રામાયણ અને મહાભારત આ બે ગ્રંથોમાં જે મુખ્ય સ્ત્રી પાત્ર છે, રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રૌપદી, સરખામણી કરવા જેવા છે. બધા ગ્રંથોનું પરિશીલન કર્યું હોય, અધ્યયન કર્યું હોય ને પછી બહુ આનંદ આવે આ પાત્રોની સરખામણી કરવાનો, અને એમાંથી આપણને ઘણું શીખવા મળે. સરખામણી કરી એટલે એવું નહીં કે આ દ્રૌપદી અહીંયા છે ને સીતા અહીંયા છે ને આપણે આમ એ કરીએ, એવી રીતે નહીં, પણ આપણે શું શીખી શકીએ એમાં કેટલાક મુદ્દા વિચાર કરવા જેવા. રામાયણમાં સીતાજી ગૌર વર્ણના છે, સીતાજી ગોરા છે, દ્રૌપદી શ્યામા છે, શ્યામ છે દ્રૌપદી. કૃષ્ણ ઘણી વખતે મહાભારતમાં દ્રૌપદીને શ્યામા તરીકે સંબોધન કરે છે. બીજું, સીતાજી ભૂમિના પુત્રી છે, ધરતીના દીકરી છે. દ્રૌપદી અગ્નિનું સંતાન છે, યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ છે. વાર્તાઓ આપ સૌ જાણો છો. દ્રુપદ રાજાએ જે દ્રોણને મારવા માટે યજ્ઞ કર્યો અને એમાંથી જે સંતાનો ઉત્પન્ન થયા તે દૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદી અને શિખંડી. અગ્નિનું. સીતાજી ધરતીના પુત્રી છે ને એટલે ધરતીના જે ગુણ હોય સીતાજીમાં દેખાય છે. સહનશીલતા, ક્ષમા ભાવ, આ બધું સીતાજીમાં દેખાય. જ્યારે દ્રૌપદી અગ્નિનું સંતાન છે, શી ઇઝ ફાયરી. એના દેખાય, એના વર્તનમાં તમે જુઓ, ફાયરી છે, સહન ન કરે. અરે પાંડવો કદાચ માફ કરવા માટે વિચાર કરતા હોય ને, જો સીતાજી ક્ષમા કરી દે છે. રાવણે આટલું બધું કર્યું છતાં સીતાજીએ રાવણને મારી નાખો કે આમ કરો કહ્યું જ નથી. દ્રૌપદી ક્ષમા ન કરી શકી. અપમાન તો બંનેનું થયું ને. દ્યુત સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, અપમાનિત કરવામાં આવ્યું, અને સીતાજીને રાવણ ઉઠાવીને લઈ ગયો. એક સ્ત્રીની લજ્જા ઉપર હાથ મૂકવાનો પ્રયાસ આ બંને ગ્રંથોની, બંને ઉચ્ચ નારીઓમાં થયો છે. પણ એ છતાંય સીતાજી માફ કરી શકે છે, દ્રૌપદી નથી કરતી. અહીંયા તો ત્યાં સીતાજીએ માફ કર્યો પણ રામે માફ નહીં કર્યો. અહીંયા આગળ પાંડવો વિચાર કરે છોડી દઈએ કૌરવોને, જવા દો ને, હવે આપણે શું કરવું છે, જંગલમાં જીવન વિતાવી દઈશું, યુદ્ધ કરીને શું મળશે, આપણા જ ભાઈઓ છે, આમ નથી કરવું. આ કરે. વનવાસ દરમિયાન ઘણી વખત યુધિષ્ઠિરને પાંડવો આવી ચર્ચા કરે છે. દ્રૌપદીના કાને જેવા શબ્દ પડે કે આ લોકો યુદ્ધ નથી કરવું એવી ચર્ચા કરે છે. દ્રૌપદી ત્યાં સામે જઈને ઊભી રહે અને કહેશે કે આ છૂટા વાળ દેખાતા નથી, લડવાનું છે. ચાવીઓ આપી આપીને તૈયાર કરે છે પાંડવોને યુદ્ધ માટે. આ દ્રૌપદી છે, અગ્નિનો ગુણ છે. સીતાજી મૌન છે, દ્રૌપદી બહુ બોલે છે. રામાયણમાં જો સીતાજી કંઈક બોલ્યા હોત ને તો કદાચ રામાયણ ન થયું હોત. કૈકેયી જ્યારે આ વરદાન માગી લે દશરથ રાજા પાસેથી અને રામને વનવાસની ક્ષણ આવે, સીતાજી ચૂપચાપ સાથે જવા તૈયાર થયા છે. ન કે શું વાંક મારા ધણીનો, એને શું કામ મહેલ છોડીને જવું પડે? નક્કી કર્યું છે રાજ્યાભિષેક તો ઈ જ થશે, બીજું નહીં થાય. અધિકાર છે, મોટો દીકરો છે વળી, કેમ? સીતાજી જો આવું કંઈક બોલ્યા હોત ને તો રામાયણ, કારણ કે એ તો બધાની ઈચ્છા હતી કે આવું થાય. દશરથ પણ કહે છે બેટા તું ન જા, માતાઓ પણ કહે છે બેટા તું ન જા, અયોધ્યા વાસીઓ કહે છે બેટા તું ન જા, અને સીતાજી પણ જો એ પલડામાં બેસી ગયા હોત નથી જવાનું આપણે,
કદાચ રામાયણનું યુદ્ધ ન થયું હોત, અથવા તો સીતાજી કમસે કમ એટલું બોલ્યા હોત કે તમારે જવાનું છે, મારે ક્યાં જવાનું, તમે જાઓ, હું બેઠી છું અહીંયા. અને સીતાજી જો અયોધ્યામાં હોત તો રાવણ ઉપાડી ન ગયો હોત, કશું થયું જ ન હોત, રામાયણનું યુદ્ધ કરવાની જરૂર જ ન પડી હોત. સીતાજી નથી બોલ્યા, ચૂપચાપ પતિના પગલે ચાલી નીકળ્યા છે. સીતાજી કંઈક બોલ્યા હોત તો રામાયણનું યુદ્ધ ન થયું હોત, અને દ્રૌપદી જો ચૂપ રહી હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. આંધળાના દીકરાઓ તો આંધળા, શું જરૂર હતી ભાઈ બોલવાની, મને કહેશો? પતી ગયું છે ને. તમે વાર્તા જુઓ આખી મહાભારતની. નહોતો આપતો દુર્યોધન, ખરાબ હતો, નહોતો આપતો શરૂઆતમાં. કૃષ્ણએ દરમિયાનગીરી કરી અને પછી કહ્યું સારું જાઓ, ચાલો ખાંડવ પ્રસ્થને આ બધું આપ્યું. ભલે વેરાન ભૂમિ આપી, જંગલો આપ્યા, એમાંથી મહેનત કરીને પાંડવોએ ખાંડવવનનું દહન કર્યું, ઇન્દ્રપ્રસ્થ નગરી વસાવી, રાજસ્વી યજ્ઞ કર્યો, પોતાની સુપ્રીમસી સ્થિર કરી દીધી, સુંદર મજાની મય સભા બનાવી છે, મહેલ બનાવ્યો છે. આ બધું થયું કે નહીં? હવે રહો ને શાંતિથી. દુર્યોધન એનું કામ કરે, આપણે આપણું કામ કરો. નહોતું મારું જામતું, ચાલો છૂટા થઈ ગયા, હવે પતી ગયું. એ જ વખતે બોલી, અને એ વખતે પછી દુર્યોધને નક્કી કર્યું કે હવે આનો બદલો લઈશ. અને તેથી એક કડીથી વાત પાછી આગળ ચાલી જે છે યુદ્ધ સુધી લઈ ગઈ. સીતાજી જો કંઈ બોલ્યા હોત તો રામાયણનું યુદ્ધ ન થયું હોત, દ્રૌપદી ચૂપ રહી હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. હું શા માટે કહું છું? આમાં સીતાજી કે દ્રૌપદી સામે આંગળી ચીંધવાનો કે એવો કોઈ આશય નથી. તમારા ને મારા જીવનમાં આપણે શીખવાનું છે કે આપણે ક્યારેક સીતાજી જેવા હોઈએ, ક્યારેક દ્રૌપદી જેવા હોઈએ, તો આપણે પરિસ્થિતિમાં યોગ્ય ન્યાય કરીએ. એટલા માટે તો આપણા શાસ્ત્રકારોએ આ ગ્રંથો આપ્યા છે, કંઈ મનોરંજન કરવા માટે આપ્યા છે. આ જીવન શાસ્ત્રો છે, અને હજી આજના કાળમાં પણ આમાંથી શીખવા મળે એવું ઘણું બધું રહસ્ય પડ્યું છે. મહાભારતમાં દ્રૌપદીજી જુદા છે, પણ શ્રીમદ ભાગવતજીમાં દ્રૌપદીનો સ્વભાવ બદલાયો છે. 5 દીકરાઓનો હત્યારો એવો અશ્વત્થામા સામે ઊભો છે, અને દ્રૌપદી કહે છે મુચ્યતા મેષ, અને છોડી દો. છોડી દો? હા, કારણો આપે છે. સૌથી પહેલું તો અશ્વત્થામા બ્રાહ્મણનો દીકરો છે, છોડી દો. આપણાથી બ્રાહ્મણને હેરાન ન કરાય. બ્રાહ્મણ એ ભગવાનનું સ્વરૂપ છે. બીજું કારણ આપ્યું કે તમને એ પરિવારમાંથી વિદ્યા પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ વિદ્યાદાતા છે, જ્ઞાન આપનારો છે. પાંડવો કે બરાબર જ્ઞાન આપનારો, પણ એ તો દ્રોણાચાર્યએ જ્ઞાન આપ્યું છે. આને ક્યાં આપ્યું છે? અશ્વત્થામા. એને મારવામાં શું વાંધો? દ્રૌપદી કહે છે કે અત્યારે જ્યારે દ્રોણાચાર્ય આ પૃથ્વી પર છે નહીં, ત્યારે આત્મા વૈ પુત્ર નામાસી. અશ્વત્થામા એ ઘરનો મૂઢ છે, નામ આવે નહીં. ચોથું કારણ છે, દ્રૌપદી આપે છે કે જે ગુરુ પાસેથી આપણને જ્ઞાન મળ્યું હોય ને, એના ઘરને સુખી કરવાનો પ્રયાસ આપણે કરવો જોઈએ. ધારો કે સુખી ન કરી શકીએ તો કમસે કમ દુઃખી તો ન કરીએ. 5મું કારણ દ્રૌપદી આપે છે, બહુ મહાન કારણ છે. 5મું કારણ તો દ્રૌપદી કહે છે કે આ 5 દીકરાઓ મૃત્યુ પામેલા મારી નજર સામે પડ્યા છે, અને મને જે વેદના થઈ રહી છે ને તે હું જ જાણું છું. તમે જો અશ્વત્થામાને મારશો ને તો એની માતા કૃપીને પણ આટલી જ વેદના થશે. એ વેદનામાં ફરક ન હોય કે 5 દીકરાઓ મરે તો આટલી વેદના થાય ને 1 દીકરો મરે તો આટલી વેદના થાય. વેદના તો સરખી જ છે. દ્રૌપદી કહે છે કે એક સ્ત્રી તરીકે, એક મા તરીકે મારી ઈચ્છા છે કે જે દુઃખ અત્યારે હું અનુભવું છું એ દુઃખ દુનિયાની કોઈ પણ સ્ત્રી ક્યારેય ન અનુભવે. છોડી દો આને. અને માનો શું વાંક કે બિચારી એ દુઃખી થાય. અને 6થું કારણ દ્રૌપદી આપે છે કે બ્રાહ્મણ અમુક હદ સુધી સહન કરે, પણ પછી જો એ વિફરે તો કોઈનો નહીં. આપણાને છંછેડવો નથી, છોડી મૂકવાનો. અહીંયા આગળ એક પ્રશ્ન ઊભો થયો. એક બાજુ ભીમ છે, ભીમ કહે છે કે આને મારી જ નાખવો જોઈએ. દ્રૌપદી કહે છે કે આને છોડી દેવું છે.
એક તરફ ધર્મ છે, ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણને મરાય નહીં, તો બીજી તરફ નીતિ છે, નીતિ એવું કહે છે કે રોગ, શત્રુ અને અગ્નિ અને ઉત્તાપ ડામી દેવા. શું કરવું? મૂંઝવણ થઈ છે. જીવનમાં ઘણી વખત આવા પ્રશ્નો આવે. બે વિપરીત પરિસ્થિતિઓ સામે હોય, બંને કરવા જેવી લાગતી હોય છતાં એક જ કરવી પડતી હોય તો શું કરાય? મુરારે તૃતીય પંથ. શ્રી કૃષ્ણનો માર્ગ ત્રીજો. શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના મસ્તકનો મણિ કાઢી લીધો છે. કહ્યું છે, અશ્વત્થામા, હું તને મારતો નથી, દ્રૌપદીની વાત માનું છું, પણ આ મણિ જે મેં કાઢી લીધો એ ઘા રૂઝાશે નહીં. એમાંથી લોહી, પરુ, દુર્ગંધ નીકળ્યા કરશે. કોઈ તારી નજીક નહીં આવે. એકલો એકલો તું ભટક્યા કરીશ, તારી એકલતાથી ત્રાસી જઈશ. તને એમ લાગે કે આના કરતા તો મોત આવે તો સારું. અશ્વત્થામાં, મૃત્યુ પણ તારી નજીક નહીં આવે. તારી જિંદગી એ જ તારી સજા બની જશે. કાયદો છે ને, મોટામાં મોટી સજા કાયદો કરે તે કઈ કરે? સજાએ મોત. મારી ભગવાન જે સજા કરે છે ને એ છે સજાએ જિંદગી. જીવન એ જ સજા. અકારું થઈ પડે જીવન અને છતાં પ્રાણનો ત્યાગ ન કરી શકાતો હોય. આ કેવી વાત છે? અશ્વત્થામાને એ સ્થિતિમાં મૂક્યો છે. તાત્વિક અર્થ પણ સમજવા જેવો છે. માથા પરનો મણિ કાઢી લીધો એટલે તેજ હન કરી નાખ્યું. કોઈ પણ વ્યક્તિ જેની પાસે વિદ્યા હોય, જ્ઞાન હોય, એનો દુરુપયોગ કરતો હોય ને તો એના જીવનમાં તેજ ન રહે. તમે જોજો, ડૉક્ટર હોય, સારામાં સારું ભણેલા હોય, તે બધી મોટી મોટી ડિગ્રીઓ હોય, પણ પરોપકારની ભાવના એનામાં ન હોય. સામે કોઈ પેશન્ટ આવે એટલે જાણે બકરો આવ્યો છે ને કેમ કાપી નાખવું, અને કેટલું વધારે મને મળે, એ જ ગણતરીઓ જો મૂકતો હોય તો તમને એના ચહેરા પર તેજ જોવા ન મળે. ઠીક છે, જવું પડે, આપણે જરૂર પડે એટલે હવે સ્પેશિયાલિસ્ટ છે, એના સિવાય છૂટકો નથી. આપણને લાગે કેમ જલ્દી છૂટીએ આમાંથી. હવે ત્યારે ઘણી વખત એક જે ડૉક્ટર હોય, ભલે ડિગ્રી બે ઓછી હોય કદાચ, પણ જેનામાં હૃદયનો સ્પર્શ હોય, લાગણી હોય, જેની પાસે કંઈ ન હોય ને તો આપણે નીકળતી વખત કેમ છો ડૉક્ટર સાહેબ, જય શ્રી કૃષ્ણ, અહીંયાથી નીકળતા હતા ને અમને થયું કે મળતા જ આત્મીયતા લાગી. આ દુનિયા એને જ્ઞાન પ્રત્યે આદર છે, ના નહીં, પણ જ્ઞાનની સાથે જો લાગણી હશે તો સંબંધ ઉભો થશે. નહીતર દૂરથી રામ રામ કરીને ચાલતા થશે. અશ્વત્થામાનું તેજ ભણાવ્યું છે. આ તરફ હવે શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરી રહ્યા હતા. રથમાં બિરાજમાન જવા માટે જ્યાં કૃષ્ણ જઈ રહ્યા છે, પાછળથી એક ચીસ આવી છે, પ્રભુ મને બચાવો. શ્રી કૃષ્ણએ પાછળ ફરીને જોયું, આખી વાત સમજાઈ ગઈ. વાત એમ હતી કે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. અશ્વત્થામાએ વિચાર કર્યો કે મારે પાંડવ વંશ ખતમ કરવો છે. 5 પાંડવોને સમજીને મેં 5 દીકરાઓ મારી નાખ્યા, સારું થયું, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. એ 5 તો ગયા. હવે પાંડવોનો એક પણ દીકરો જીવતો નથી સંસારની અંદર, કારણ કે બીજા બધા પુત્રો હતા એ તો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. અભિમન્યુ, ઘટોત્કચ, બર્બરિક, આ બધા જ મૃત્યુ પામ્યા છે. આ 5 હતા એ પણ ગયા. હવે માત્ર 5 પાંડવો જીવે છે. એમની ઉંમર થઈ છે, એ પણ મૃત્યુ પામશે. એક પણ પાંડવ પૃથ્વી પર નહીં રહે. પાંડવ વંશ ખતમ થશે. પણ એક શક્યતા છે, ઉત્તરા ગર્ભવતી છે. અભિમન્યુનો અંશ ઉત્તરાના ગર્ભમાં વિકસિત થઈ રહ્યો છે. હવે એ જો પુત્ર હોય તો પાંડવ વંશ હજી આગળ ચાલશે. એ ન થાય એટલા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ઉત્તરાના ગર્ભ પર. વેદનાથી પીડિત ઉત્તરાએ પરમાત્માને રક્ષણ માટે પોકાર કર્યો છે. બહુ સુંદર શ્લોક છે. ઉત્તરાએ પરમાત્માને પોકાર કર્યો તે એક ચરણ બોલીશું. અનુષ્ઠાન તરીકે કહું, એ પુસ્તકમાં નહીં હોય.
કથા બદલાતી રહે ને એટલે જુદા જુદા આવતા રહે. અનુષ્ઠાન તરીકે કહું તો જીવનમાં કોઈક અણધારી મુશ્કેલી આવે. મુશ્કેલી બે પ્રકારની હોય છે. કેટલીક મુશ્કેલી એવી હોય કે આપણને ખબર હોય કે આ મુસીબત આવવાની છે, એના માટે આપણે તૈયારી પણ કરી હોય છે. માણસ નોકરી કરતો હોય તેને ખબર છે કે 60 વર્ષે રિટાયર થઈશ, અત્યારે 1લી તારીખે પગારનો ચેક આવી જાય છે, પણ એ વખત નહીં આવે, મુશ્કેલી પડશે, એટલે બચત કરી રાખી હોય કે ભાઈ વાંધો ના આવે. અત્યારે તબિયત સારી છે પણ પછી તબિયત બગડે તો, આવું કંઈક લાગે તો વીમો કે મેડિક્લેમ કે આવું કંઈક ને કંઈક ધારેલી મુશ્કેલીઓ અમુક હોય છે, એના માટે આપણે તૈયારી પણ કરી છે. અરે બહુ સાદી વાત કરું, બપોરે 12 વાગે જમ્યા પણ ખબર છે કે રાતના 8 વાગે પાછી ભૂખ લાગશે, મુશ્કેલી હશે, તો 4 વાગ્યાથી રસોડામાં ખટપટ ચાલુ થઈ જાય છે. બધું પ્લાનિંગ હોય છે. ભૂખ કંઈ 4 વાગ્યામાં લાગી જાય છે નહીં, તો 8 વાગે લાગવાની, પણ એના માટે માણસ તૈયાર. પણ કેટલીક વખત અણધારી મુશ્કેલી ઊભી થાય ત્યારે શું કરશો? જેના માટે વી આર નોટ પ્રિપેર્ડ, એ વખતે પ્રભુને શરણે જાઓ. પુરુષાર્થ તો કરવો જ, સાથે પરમાત્માનું શરણ સ્વીકારો. એ વખતે આ મંત્રનું અનુષ્ઠાન કરજો. ઉત્તરા જે કહે છે તે એક ચરણ, પાહિ પાહિ મહાયોગીન પાહિ પાહિ મહાયોગીન દેવ દેવ જગતપતે દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ યત્ર મૃત્યુઃ પરસ્પરમ. ઉત્તરા કહે છે, હે પ્રભુ પાહિ પાહિ મહાયોગી. હે મહાયોગી, કૃષ્ણને સંબોધન કર્યું છે મહાયોગી. પાહિ રક્ષા કરો, પાહિ પાહિ મહાયોગી, રક્ષા કરો. દેવ દેવ જગતપતે, હે દેવોના દેવ, જગતના નાથ, મારી રક્ષા કરો. બીજા અડધા શ્લોકમાં જે ઉત્તરા કહે છે બહુ સમજવા જેવું છે. નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. પ્રભુ આ સંસારમાં ત્વત અન્યમ અભયમ ન પશ્યે. પ્રભુ તારાથી મોટું અભય ક્યાંય છે જ નહીં. પ્રભુ તું જે કષ્ટ દૂર કરે છે, તું જે અમારા ભય દૂર કરે છે, તારાથી વધીને અભયનું કોઈ સ્થાન નથી. કારણ કે અમે એ સંસારમાં રહીએ છીએ. કયા સંસારમાં? યત્ર મૃત્યુઃ પરસ્પરમ. અહીંયા તો પ્રત્યેક વ્યક્તિ બીજાના મૃત્યુનું કારણ બનતો હોય છે. એક વ્યક્તિ હંમેશા બીજાના ઉપર અનજ નભતો હોય છે. તારા કરતા વધારે શું મળશે? નાન્યમ ત્વદભયં પશ્યે. ઉત્તરાએ પરમાત્માની આ સ્તુતિ કરી છે. કે છે ઉત્તરા, અભિદ્રવતી મામીશ શરસ્તત્પાયસો વિભો. શરસ્તપ્તાયસો વિભો. ભગવાન આ તપ્ત શર, તપ્ત એટલે તપેલું, ગરમ, અંગાર વરસાવતું, આવું જે શર મારી તરફ આવી રહ્યું છે, શર એટલે બાણ, અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર, એ જે મારી તરફ આવી રહ્યું છે, અભિદ્રવતી મામીશ, પ્રભુ મારો ગર્ભ કદાચ દ્રવી જશે આનાથી. પુષ્કળ વેદના થઈ રહી છે પ્રભુ મને. કામન દહતુમાન નાથ મામે ગર્ભો નિપાત્યતા. આ સાચી માં છે. જુઓ,
ભગવાન મને કંઈ થઈ જાય ને તો ચાલશે, પણ મારા ગર્ભનું પતન ન થવું જોઈએ, મારો આ ગર્ભ બચવો જોઈએ. આ માતાની હંમેશા લાગણી હોય, હું મૃત્યુ પામું તો ચાલે, પણ મારું બાળક જીવવું જોઈએ. કામન દહતુમાન નાથ મામે ગર્ભો નિપાત્યતા. આ સાચી માં છે. જુઓ ભગવાન મને કંઈ થઈ જાય ને તો ચાલશે, પણ મારા ગર્ભનું પતન ન થવું જોઈએ, મારો આ ગર્ભ બચવો જોઈએ. આ માતાની હંમેશા લાગણી હોય, હું મૃત્યુ પામું તો ચાલે, પણ મારું બાળક જીવવું જોઈએ. વાર્તા કંઈ ભણવામાં એવી આવતી હતી. એક બાળક ખોવાઈ ગયું, છૂટું પડી ગયું, અને એક સ્ત્રી હશે એને લઈ લીધું, બાળકને પકડી લીધું. પછી માં એની જે છે મૂળે શોધતી પહોંચી તો પોતાના બાળકને આ સ્ત્રી પાસે જોયું. બાળક રડતું હતું. એણે જેને કીધું, લાવો બેન, સારું કર્યું તમે તમારા બાળકને સાચ્યું અને આપો. કે શેની વાત? આ તો મારું બાળક છે. કે મારું બાળક છે. જુઓ, બાળક પોતે કહે છે કે મને માં કહીને બોલાવે. જ્યારે કે તો બાળક છે, છોકરું છે, એને શું ખબર પડે હું એની માં છું, મારો બાળક છે. ઝઘડવા માંડી બંને જણ. આ કહે છે કે આ મારું બાળક છે, પેલી કે નહીં મારું બાળક છે. મામલો અદાલતે પહોંચ્યો, કોર્ટમાં. ન્યાયાધીશને બહુ મૂંઝવણ. બંને જણા કે આ મારું બાળક છે. અને પુરવાર કેવી રીતે કરવું? જૂના સમયની વાત, DNA ટેસ્ટો નીકળી નહોતી. હવે તો નીકળી છે DNA ને RNA ટેસ્ટ, પેરેન્ટલ પુરવાર થાય લેબોરેટરીની અંદર. પણ હવે એ જમાનામાં એવું હતું ને, એટલે શું કરવું? ન્યાયાધીશ બહુ બુદ્ધિમાન હતા. એમણે કહ્યું, ચાલો એક કામ કરીએ આપણે. તમારા બંનેમાંથી કોઈ જણાને બાળકને છોડવા તૈયાર નથી. એક બાળક કંઈ બે માતાનું તો હોઈ જ ન શકે. માતા તો એક જ હોય. તમે છોડવા તૈયાર નથી તો આપણે એક કામ કરો, બાળકના બે અડધા ટુકડા કરી નાખો અને બંને જણ અડધો ટુકડો રાખો. જ્યાં ન્યાયાધીશે આવું કહ્યું, પેલી જે સાચી માં હતી એ કે ના ભાઈ સાહેબ, એના કરતા ભલે એની પાસે રહે. પેલી તૈયાર થઈ ગઈ. હા ચલો, અડધો તો અડધો. ના, મારા બાળકને મારશો. માં હંમેશા ભોગ આપવા માટે તૈયાર હોય છે. માં ક્યારેય પોતાના સુખને જોતી જ નથી. ઉત્તરા કહે છે, મને કંઈ થઈ જાય તો ચાલશે, મારા ગર્ભનું પતન ન થવું જોઈએ. એટલે પ્રભુ, કદાચ જો તમારામાં એવું હોય, ભાગવતજીના એક શ્લોકો એવા મધુર છે ને કે બહુ ઊંડાણમાં ચર્ચા થઈ શકે. પ્રભુ, જો કદાચ એવું હોય કે એક જીવને તમારે પૃથ્વી પરથી ઉપાડવાનો જ હોય, આ બ્રહ્માસ્ત્ર જે આવી રહ્યું છે, કદાચ પ્રભુ તમારી યોજના એવી હોય કે એક જીવને અત્યારે લઈ લેવાનો છે. ઉત્તરા કહે છે, પ્રભુ મારો જીવ લઈ લેજો, પણ મારા બાળકને. પ્રભુ આટલું તમે કરી શકો ને, તમે નજીકના છો, મારી સાસુના ભાઈ છો, એટલું તો તમે કરી શકો ને. મામાજી થાય ને સંબંધથી. શું હું સંબંધોમાં બહુ કાચો છું. મામાજી, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુની પત્ની ઉત્તરા. શું થાય? સુભદ્રા કૃષ્ણની બેન, મામાજી થયા ને કૃષ્ણ, બરાબર? તો ઉત્તરા કહે કે મામાજીનો આટલો તો વ્યવહાર રાખો કે લેવાનું જ હોય તમે મારો જીવ લઈ લો. પ્રભુ, મારા ગર્ભને આ માનવ હૃદય છે. પરમાત્માએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે, હિંમત આપી છે ઉત્તરાને. બેટા, તારો ગર્ભ કંઈ જ નહીં થાય, મારું સ્મરણ કરજે. શ્રી કૃષ્ણ આ કરે છે, હિંમત આપે છે, જબરદસ્ત હિંમત આપે છે. દુનિયામાં ઘણા બધા ધર્મો થયા છે, પણ મને કૃષ્ણનો ધર્મ ગમે છે એટલા માટે કે બીજા બધા ધર્મો આપણી હિંમતને તોડી નાખે છે. એટલે તમે તો બધા પાપી છો અને પાપ જ કર્યું છે આપણે, દુનિયા તો મોટું જેલખાનું છે, પાપની સજા ભોગવવા આવ્યા છીએ. આઈ ગેટ પુટ ઓફ, આઈ ડોન્ટ લાઈક ઓલ ધીસ. ત્યારે કૃષ્ણ શું કહે છે? પાપ નથી, દુનિયા બહુ સરસ, મારો છે તો. અને એક જે ક્ષણે તમે અનુભવો કે હું ભગવાનનો છું,
બધું સુંદર થઈ જાય છે. હિંમત આપે છે. બેટા મારું સ્મરણ કરજે, આવી જઈશ તારા બાળક. અને આ પાછા ઠાલા વચનો નથી, હા, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પરીક્ષિતનો જન્મ થયો છે. ઉત્તરાના ગર્ભની પરમાત્માએ રક્ષા કરી ત્યારે કુંતા માતાએ પ્રભુની સ્તુતિ કરી છે. પુસ્તકમાં આપણી પાસે છે કુંતા માતાએ જે સ્તુતિ કરી છે તે 33મા પાને 6 અને 7મો શ્લોક, એક ચરણ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે. કુંતા માતાએ પરમાત્માની સ્તુતિ કરી છે. સંસ્કૃતમાં 2 શબ્દો સમજી લેવા જેવા છે, પ્રાર્થના અને સ્તુતિ. પ્રાર્થના શબ્દનો અર્થ થાય છે પ્રયત્નેન અર્થ્યતે યયા સા પ્રાર્થના. પ્રયત્નપૂર્વક કંઈક અપેક્ષા હોય, કંઈક જોઈતું હોય, કંઈક માગણી હોય અને જે કરવામાં આવે એ પ્રાર્થના છે. જ્યારે સ્તુતિ એટલે તો કંઈક મળી ગયું છે એની ખબર પડે પછી જે પરમાત્માના પ્રશંસારૂપી પુષ્પો વેરવામાં આવે તે છે સ્તુતિ. સાદી ભાષામાં કહું ને તો પ્રાર્થના એ એપ્લિકેશન લેટર છે અને સ્તુતિ એ થેન્ક યુ કાર્ડ છે. કંઈક પ્રાપ્ત થાય પછી મનસ્થિતિમાં પણ ફરક છે. પ્રાર્થના વખતે થોડોક મનમાં સંશય છે, થોડોક ડર છે, સંકોચ છે કે માંગીએ તો છીએ પણ મળશે કે નહીં કોને ખબર. કદાચ મળશે, કદાચ નહીં મળે. એપ્લિકેશન કરીએ તો છીએ પણ એપ્લિકેશન પાસ થાય કે ન પણ થાય. સ્તુતિમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ છે, કારણ કે મળી ગયું છે ને પછી જઈએ છીએ. પ્રાર્થનામાં કદાચ થોડીક અતૃપ્તિ છે, અપૂર્ણતાનો ભાવ છે. સ્તુતિમાં તો પૂર્ણતા છલકાઈ રહી છે. કંઈક જોઈએ છે માટે માગવા ગયા એટલે અંશે તો આપણે અપૂર્ણ, એટલે સ્તુતિમાં પૂર્ણતા છે. પ્રાર્થનામાં હાથ ફેલાયેલા છે, સ્તુતિમાં હાથ ભીડાયેલા છે. પ્રાર્થના વખતે માગવાનું છે એટલે કંઈક મળશે, સ્તુતિમાં હાથ જોડાયેલા છે. વિશ્વમાં 2 જ પ્રકારની પ્રાર્થનાની પદ્ધતિ છે. કોઈ પણ ધર્મમાં તમે જાઓ, યા તો આપ यूं કરો અથવા તો આપ આમ કરો. यूं जब तक करते हो तब तक मांगते हो आप, अधूरा पाइए कुछ. આમ જ્યારે કરો છો ત્યારે શું જોઈતું નથી. પ્રાર્થના અને સ્તુતિનો આ ફરક છે. કુંતાજીએ સ્તુતિ કરી છે, બહુ આવશ્યક છે સ્તુતિ. પ્રાર્થના કરશો તો વાંધો નથી. આજે શરૂઆતમાં જ મેં કહ્યું છે પ્રવચનમાં કે દુનિયાની સામે માગીએ એને બદલે ભગવાનની પાસે જઈને માગીએ તો સારું છે, પણ પ્રાર્થના કરી હોય પછી સ્તુતિ કરવાનું ચૂકશો. માત્ર માગણીઓ 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 કર્યા કરીએ. પ્રાર્થના કરી હોય ને વેન ધ પ્રેયર્સ આર આન્સર્ડ પછી જરા સ્તુતિ પણ કરજો. પ્રભુ તારો આભાર. આપણે પ્રાર્થનાઓ બહુ કરીએ છીએ, સ્તુતિ કરતા જ નથી. માગીએ છીએ બહુ, મળી જાય પછી ભૂલી જઈએ ભગવાન થઈ ગયું, પતી ગયું. સ્તુતિ કરજો.
સ્તુતિથી સંબંધ વધે છે. બેંકના મેનેજર પાસે લોન માટે એપ્લિકેશન કરી હોય અને લોન પાસ થઈ જાય ને પછી એ મેનેજર સાથે સંબંધ રાખે. દર દિવાળીએ મેનેજરને બોક્સ લઈને મળવા જાય. આપણે કે કેમ ભાઈ? એણે આપણી લોન પાસ કરી દીધી કે ખિસ્સામાંથી થોડા આપ્યા છે પૈસા, અને લોન પાસ કરવા માટે કેટલા ધક્કા ખોડાવ્યા, કેટલા કાગળિયા મંગાવ્યા, કેટલું આટલી જાડી ફાઇલ કરાવી, પછી એ બધું બરાબર, પણ એને લોન પાસ કરીને પણ હવે થઈ ગઈ ને વાત. હવે તમે શું કામ દર દિવાળીએ જાઓ છો? આ ભવિષ્યમાં કંઈક કામ હોય તો સંબંધ જાળવ્યો હોય ને તો કામ લાગે. બીજી વખત પછી ધક્કા ઓછા ખાવા પડે. પરિચય હોય તો એક સામાન્ય બેંકના મેનેજરને તમે સાચવો અને દુનિયાના માલિકને ન સાચવો તો પ્રાર્થના કરશો વાંધો નહીં, પણ એવી કેટલી લોન પાસ કરી છે એને કરી, સ્તુતિ કરી, એ સંબંધ જાળવ્યો, અને જે સ્તુતિ કરી હશે ને પરિચય હશે તો કામ લાગશે. પછી ધક્કા ઓછા ખાવા પડશે. આ ભાવના ફેરા ઓછા ખાવા પડશે. પ્રભુ તે મને આપ્યું છે. બીજી વાત, જીવનમાં કંઈ પણ પ્રાપ્ત થાય ત્યારે પ્રભુની સ્તુતિ કરો. દિવસમાં ઓછા નામે એક ઘટના હું પ્રયોગ બતાવું છું. સવારે અથવા સાંજે એક 5 મિનિટ પરમાત્માની પાસે બેસવાનું રાખો. જે તમે નિત્ય માળા પાઠ અનુષ્ઠાન કરતા હશો એ તો બરાબર છે, એના માટે તો હું વંદન કરું આપણે, પણ એક 5 મિનિટ જરાક જુદી રીતના એક પ્રયોગ તરીકે શરૂ કરો કે તમે ને ભગવાન બેઠા છો. એ વખત નથી કોઈ જપ કરવાનો, નથી કોઈ માળા કરવાની, નથી કોઈ પાઠ કરવાના, કાંઈ જ નહીં. તો શું કરવાનું છે? વાતો કરવાની છે. પ્રભુ પાસે બેસો અને છેલ્લા 24 કલાકમાંથી એક કોઈ પ્રસંગ એવો શોધી કાઢો જ્યાં તમને લાગે કે આ પ્રભુએ મારા પર કૃપા કરી છે. તમારું કોઈ કામ થઈ ગયું હોય, કોઈક સારો વ્યક્તિ મળી ગયો હોય, કંઈ પણ, અને 24 કલાકમાંથી એક પ્રસંગ તો મળી જ આવશે. શોધો આ અને એ પ્રસંગને યાદ કરીને પ્રભુ પાસે બેસો. પ્રભુ તારી કૃપા થઈ, આ તું ન હોત તો શું થયું હતું? તે મારી લાજ રાખી, તે મારો હાથ પકડ્યો, તે મને સાચવ્યો. ધીરે ધીરે હૃદયનો ભાવ વધતો જશે. કારણ કે આપણું કોઈ કામ થઈ જાય કે એવું થાય ને તરત આપણો અહંકાર કૂદવા માંડે. જોયું, થઈ ગયું ને આપણું કામ, આપણે તો કહ્યું તો થવાનું જ હતું, અરે મારું ન થાય બીજા કોનું થાય, તરત અહંકાર. અને એ અહંકાર વધે, ભક્તિ તૂટે. સ્તુતિમાં અહંકારને અંકુશમાં રાખવાનું છે, કંટ્રોલમાં રાખવાનું છે. એ યશ પ્રભુને આપી દો. પ્રભુ તે કર્યું છે. અને આપણા પોતાના શબ્દો મળે તો બહુ સરસ, ન મળે તો એ વખતે પછી આ કુંતાજીના શબ્દોનો ઉપયોગ કરો. કૃષ્ણાય વાસુદેવાય ભગવાનને કહો, દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ આ પ્રાર્થના કર્યું છે. કુંતા માતાએ પરમાત્માની સ્તુતિ કરી છે અને પછી વિનંતી કરી, પ્રભુ સ્તુતિનો શ્લોક બહુ સરસ છે. કુંતાજીએ જે સ્તુતિ કરી છે ને, મેં તો અહીંયા 2 જ શ્લોક લીધા છે પુસ્તકમાં, પણ ઘણા બધા શ્લોકમાં કુંતાજી સ્તુતિ કરે છે. અને છેવટે એમણે કહ્યું છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ સખા વૃષ્ણ સ્વભાવનેદ્ર રાજન્ય વંશ દહનાનપવર્ગ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાતિહરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. કુંતાજી કહે છે, હે અખિલ ગુરુ, હે યોગેશ્વર. અખિલ ગુરુ એટલે બધાના ગુરુ. કૃષ્ણમ વંદે જગત ગુરુ, અખિલ ગુરુ છે. હે યોગેશ્વર, હે અખિલ ગુરુ શ્રી કૃષ્ણ. કૃષ્ણ સખ, બહુ સુંદર. શ્રી કૃષ્ણ, કૃષ્ણ સખ. આમાં શ્રી કૃષ્ણ એટલે પરમાત્મા અને કૃષ્ણ સખ, આ કૃષ્ણ એટલે અર્જુન. અર્જુન પણ કૃષ્ણ તરીકે ઓળખાય છે. આ પરમાત્માની કૃપા. હું ભગવાનના મિત્ર થાવ ને તો તમે ભગવાન તરીકે જ ઓળખાવ. વ્યવહારમાં નથી હોતો. કોઈ 2 4 5
મોટા મોટા વેપારીઓ હોય, ધંધાવાળા, ફેક્ટરીઓવાળા હોય અને એની સાથે તમારે ઉઠવા બેસવાના સંબંધો હોય ને, પછી સમાજ જે જુએ આમની સામે ઉઠવા બેસવાનો સંબંધ છે, ભલે મોટા ઇન્ડસ્ટ્રીયલ, અરે કાંઈ નહીં ભાઈ, અમારે તો ટાઈપિસ્ટ છીએ, આ તો ઠીક છે, નોકરી મિત્રો છે, સાથે ભણ્યા હતા, પણ તમે કહો કે કોઈ માને નહીં. અરે આવા લોકો સાથે તમારે ઉઠવા બેસવાનો સંબંધ તમારામાં હશે જ. એ રીતે પરમાત્માનો જે મિત્ર બન્યો ને પરમાત્મા તરીકે જ ઓળખાય. કૃષ્ણ પોતે પણ કૃષ્ણ અને અર્જુન પણ કૃષ્ણ. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ સ્વભાવનેન્દ્ર. એટલે હે કૃષ્ણ, કૃષ્ણ સખ એટલે અર્જુનના મિત્ર, વૃષ્ણ સ્વભાવ અનિદ્ર, યાદવ કુલના શિરોમણી એવા હે કૃષ્ણ. યદુવંશ શિરોમણી, રાજન્ય વંશ દહના નપવર્ગ વીર્ય. પ્રભુ તમે શું કર્યું છે? જે દુષ્ટ વૃત્તિવાળા રાજાઓ હતા ને એમના વંશ ખતમ કર્યા છે. તમે રાક્ષસોનો સંહાર કર્યો છે. સત્તાના સ્થાને બેસીને સમાજનું શોષણ કરતા રહેલાઓને પ્રભુ આપે માર્યા છે. રાજન્ય વંશ દહના નપવર્ગ વીર્ય. એટલે એ અગ્નિ સમાન છો પ્રભુ આપ. દુષ્ટ રાજાઓને સંહાર કરનાર અગ્નિ સમાન આપ. ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર. પ્રભુનો અવતાર શા માટે થયો છે? કુંતા માતા કહે છે પ્રભુ 3 કાર્યો માટે. હે ગોવિંદ, તમારો અવતાર શાના માટે થયો? ગો, દ્વિજ, સુર, આરતી, હર. અવતાર. ગો એટલે ગાય, દ્વિજ એટલે બ્રાહ્મણ અને સુર એટલે દેવો. ગાય, બ્રાહ્મણ અને દેવોના દુઃખો દૂર કરવા માટે પ્રભુ આપે અવતાર લીધો છે. ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર. એવા હે પ્રભુ યોગેશ્વર અખિલ ગુરુ. યોગેશ્વર એ અખિલ ગુરુ. ભગવાન નમસ્તે. હે ભગવાન તે નમઃ. હું તમને વંદન કરું છું. પરમાત્માને કુંતા માતાએ વંદન કર્યા છે અને વિનંતી કરી કે પ્રભુ આ પાંડવો જીત્યા ખરા યુદ્ધમાં, પણ સ્વજન હત્યાનો શોક છે. સ્વજનોને મારવા પડ્યા છે. યુધિષ્ઠિરનું મન થતું નથી રાજ્ય સંભાળવાનું. આ રાજ્ય કેમ સંભાળી શકશે? પ્રભુ એમનો આ શોક દૂર થાય એવું તમે કંઈક કહો. શ્રી કૃષ્ણે વિચાર કર્યો, હું જો કહીશ ને તો એની ધારી અસર નહીં થાય. એનું કારણ છે પાંડવો એમ કે પ્રભુ તમારા માટે તો બહુ સહેલું છે, મૃત્યુ થયું તો શું થયું એમ કહેવું. કારણ કે પ્રભુ તમે પરમાત્મા છો, જીવ મૃત્યુ પામીને તમારી પાસે જ આવે છે એટલે તમને તો કાંઈ બહુ દુઃખ થાય નહીં, પણ અમે અમારા સ્વજનો ગુમાવ્યા છે, અમને તો દુઃખ થાય ને, અમારી પાસેથી તો ગયા છે. અને બીજી વાત પ્રભુ, ગમે તેમ તો તમે યદુ વંશના, તમે પારકા, અમે કુરુ વંશના, અમે અમારા વંશના લોકોને જે ગુમાવ્યા એનું દુઃખ તમને કેવી રીતે થાય? કારણ કે તમે તો યદુ વંશના છો. કોઈ બીજાનું મૃત્યુ થયું હોય ને એની શોક સભામાં લોકો જાય ને, બધા ફિલોસોફર થઈ જાય, બધાની વાતો સાંભળવા જાય. એ દવાકાળ હતું, થઈ ગયું, હિંમત રાખજો, ભગવાનની લીલા જ આવી છે, બધા ઉપદેશ આપે. પોતાના પગ નીચે રેલો આવે એટલે ખબર પડે કે કેમ આશ્વાસન લેવાય છે. એ વખતે પછી બધું ડાપણ જતું રહે છે. ત્યારે કૃષ્ણે બહુ વિચાર કર્યો. કૃષ્ણ થયું કે એમના જ વંશનું, કુરુ વંશનું જ કોઈક હોય અને જેની વાણીમાં મારી વાણી જેટલી શક્તિ હોય એવા કોઈ પાસે લઈ જાઉં. ભીષ્મ દાદા પાસે લઈ ગયા છે. 5 પાંડવોને લઈને શ્રી કૃષ્ણ રણ મેદાનમાં બાણ શૈયા પર સૂતેલા ભીષ્મ પાસે ચાલ્યા છે. રસ્તામાં કૃષ્ણએ પાંડવોને કહ્યું છે કે જુઓ, જ્ઞાનનો આ સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, એ પહેલા એની પાસેથી જેટલું મેળવાય એટલું મેળવી લેજો. ભીષ્મનું કેટલું ગૌરવ કર્યું છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ આવ્યા ત્યાં શ્રી કૃષ્ણની પ્રેરણાથી એમણે ભીષ્મ દાદાને પ્રશ્નો પૂછ્યા છે. બાણ શૈયા પર સૂતેલા ભીષ્મ
મહાભારતમાં તો વર્ણન પણ છે કે ત્યાં દુર્યોધન પણ પહોંચી ગયો છે. સંતો આવું કહે છે, દુર્યોધન પહોંચી ગયો છે. ભીષ્મને તરસ લાગી છે. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે યુદ્ધના 41 દિવસ વીતી ગયા છે. આજે પ્રસંગ ઉપર આપણે ભીષ્મ સ્તુતિ ઉપર આવી રહ્યા છીએ. યુદ્ધના 41 દિવસ પૂરા થઈ ગયા છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ભીષ્મ 41 દિવસ શરશૈયા પર રહ્યા છે, બાણશૈયા. ભીષ્મ પોતે 41માંથી 8 ઓછા કરી નાખો એટલે યુદ્ધ પૂરું થયાના 33 દિવસ. ભીષ્મ 10મા દિવસે પડ્યા શરશૈયા પર અને ટોટલ 41 દિવસે બાણશૈયા ઉપર છે. સંશોધકો કેવી રીતે દિવસોની ગણતરી કરે તે જુઓ. આખું મહાભારતનું યુદ્ધ ક્યારે થયું તે ખબર પડી જાય, કયા દિવસે થયું. એકતાલીસ દિવસ ભીષ્મ શરશૈયા પર રહ્યા. એ પછી 17 દિવસ આ ચર્ચા ચાલી છે. કુલ 58 દિવસ ભીષ્મ રહ્યા છે બાણશૈયા પર. 17 દિવસ સુધી ભીષ્મએ યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો છે. યુધિષ્ઠિર પ્રશ્નો પૂછતા ગયા, ભીષ્મ ઉપદેશ આપતા ગયા. રાજ્યશાસ્ત્ર, કુટુંબશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પરિવાર કેમ ચલાવવો, રાજ્ય કેમ ચલાવવું, ધર્મશાસ્ત્ર બધો ઉપદેશ આપ્યો છે. મહાભારતના શાંતિ પર્વમાં વાંચો, અનુશાસન પર્વમાં વાંચો, ખ્યાલ આવે. અને ભીષ્મને જ્યારે લાગ્યું કે હવે ઉત્તરાયણની શરૂઆત થઈ, પાણી માંગ્યું છે. મારે જે કહેવું હતું ત્યારે આ લોકો જ્યારે આવીને બેઠા ને, તરસ્યા છે ભીષ્મ 41 દિવસથી, પાણી પીવું છે. તૃષાતુર છું, ભીષ્મ કહે છે. દુર્યોધન કહે છે હા દાદાજી, હમણાં પાણી લઈ આવો. શરશૈયા પર પડેલો આ દાદો, સફેદ દાઢી, સફેદ મૂછ, સફેદ જટા, જોરથી બોલી ઉઠ્યો છે દુર્યોધન, તું રહેવા દે. અમારી અંતિમ ક્ષણમાં હું તારા હાથનું પાણી પણ પીવું ને, મારી અવગતિ થાય. અત્યાર સુધી હું તને બોલી નહોતો શકતો કારણ કે હું મારા વચનથી બંધાયો હતો. રાજ્ય ગાદી પર જે બેઠો હશે એની રક્ષા કરીશ. અર્થસ્ય પુરુષો દાસો, દાસસ્થ અર્થો ન કસ્યચિત. આ એક ભીષ્મની વિચારસરણી હતી. સાચી ખોટી એની ચર્ચામાં અત્યારે મારે જવું નથી, પણ એ પોતાના પ્રિન્સિપલ હતા અને એને વળગી રહ્યા હતા. જ્યાં સુધી તું રાજ્ય ગાદી પર હતો દુર્યોધન, હું તને કશું બોલી નહોતો શકતો, પણ અત્યારે તો હવે પાંડવોનો વિજય થયો છે. આજે પહેલી વખત ભીષ્મ દુર્યોધનને કહે છે તારા હાથનું પાણી પણ નહીં પીવું, ખબરદાર તે મને પાણી આપ્યું છે. અને દાદાએ નજર ફેરવી છે અર્જુન તરફ. દીકરા, ગંગાજીને પ્રગટ કર. એ વખતે અર્જુને તીર માર્યું. ગંગાજી પ્રગટ થયા છે. ભીષ્મની તો માં છે, ગાંગેય છે ને ભીષ્મ. જે માએ જન્મ આપ્યો હતો એ જ માં આજે 160 વર્ષ પછી ભીષ્મ જ્યારે જીવન લીલા સંકેલે છે, વખત એમની ઉંમર છે 160 વર્ષ. ઈચ્છા મૃત્યુ વરદાન. જે માએ જન્મ આપી અને પહેલું અમૃત પાયું છે, રૈયાને સંતોષ આપ્યો હતો, એ જ માં આજે 160 વર્ષના દીકરાના મુખમાં પ્રવેશ કરી જીવનનો અંતિમ સંતોષ પણ આપે છે, ગંગામાં. પછી ભીષ્મએ ઉપદેશ શરૂ કર્યો છે. યુધિષ્ઠિર, ઉત્તરાયણની શરૂઆત થઈ, જીવન લીલા સંકેલવાનો નિશ્ચય કર્યો છે ભીષ્મએ. એ વખતે ભીષ્મ પરમાત્માની સ્તુતિ કરે છે. પુસ્તકમાં આપણી પાસે છે. મૂળ 11 શ્લોકોમાં ભીષ્મએ સ્તુતિ કરી છે. અદ્ભુત પ્રકરણ છે આ મહાભારત ભાગવતજીનું. 11 માંથી માત્ર પહેલો શ્લોક અહીંયા પુસ્તકમાં લીધો છે. 33માં પાને 8મો શ્લોક, એક એક ચરણ બોલીશું. હા, તો આપણે બધા સાથે બોલીએ, સમય બચશે થોડો. ઇતિ મતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતે સાત્વત પુંગવે વિભૂમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું
પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. 11 શ્લોકોમાં ભીષ્મએ પરમાત્માની સ્તુતિ કરી છે. પહેલા શ્લોકમાં ભીષ્મ કહે છે, પ્રભુ શું મારા સદભાગ્ય હશે. દુનિયાના લોકો એવી પ્રાર્થનાઓ કરતા હોય છે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. गंगा जी का तट हो कि जमुना जी का तट हो, मेरा सांवरा निकट हो. समय मारो साधजे वाला, करूं तने काला वाला. દરેક ભાષાઓમાં આ રીતની સ્તુતિઓ મળી આવે છે, પ્રાર્થનાઓ મળી આવે છે. પ્રભુ મારી અંતિમ ક્ષણ તું સાચવી લેજે. એનું કારણ મનુષ્યના જીવનનો સૌથી મોટામાં મોટો ભય કોઈ હોય તો એ છે મૃત્યુનો ભય. સંસારમાં બીજા બધા ભય ઘણા છે, પણ માણસને હિંમત હોય કે કોકને કોક હાથ પકડશે. મૃત્યુની ક્ષણે મનુષ્યને ખાતરી છે કોઈ હાથ નહીં પકડી શકે, અને હાથ પકડવા વાળા માત્ર ખોખું પકડીને ઉભા રહેશે. આ અંદરનો હું તો ક્યારનો ચાલ્યો ગયો હોઈશ. તે વખતે મારી રક્ષા કોણ કરશે? શ્વાસ છૂટશે, નાડી તૂટશે, કોણ કરશે વખતે મારી રક્ષા? પ્રભુ તું વખતે સાચવી દે છે. ભીષ્મ કહે છે, પ્રભુ દુનિયાના લોકો આ કહેતા હોય છે જિંદગીભર, તમે આવજો મારી અંતિમ ક્ષણે. પ્રભુ હું કેટલો ભાગ્યશાળી. આ મારી અંતિમ ક્ષણો છે ત્યારે તમે સામે પગલે આવ્યા છે, અને મારું કામ નહીં પ્રભુ, તમે તમારું કામ લઈને આવ્યા છો આ પાંડવોને ઉપદેશ કરવા માટે. કેટલો ભાગ્યશાળી. ભીષ્મ કહે છે, પ્રભુ આપે તો કૃપા કરી પધારવાની, પણ મારે પણ મારી ફરજ નિભાવવી પડે. દેવ દ્વારે, ગુરુ દ્વારે, રાજ દ્વારે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક લઈને જવું જોઈએ. ભીષ્મ કહે છે, પ્રભુ મારે ફરજ છે, મારે તમને કંઈક ભેટ અર્પણ કરવી જોઈએ. શું આપું પ્રભુ? મહેલમાં હોત ને તો કંઈક પણ મેં વ્યવસ્થા કરી હોત, તો હું તો અહીંયા બાણશૈયા પર છું. શું આપું? ભીષ્મએ વિચાર કરી લીધો અને આ સ્તુતિ શરૂ કરી. એમાં પહેલી વાત કરી, ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. પ્રભુ આ મારી મતિ છે ને, એ હું આપના ચરણોમાં અર્પણ કરું છું. મારી બુદ્ધિ હું આપને ભેટ તરીકે આપું છું. અને મહાપુરુષો કહે છે, ભીષ્મએ મોટામાં મોટી ભેટ આપી, કારણ કે ભગવાનને આજ તો જોઈએ છે. મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશય. ગીતાજીના 12મા અધ્યાયમાં ભક્તિ યોગ વર્ણવતી વખતે શ્રી કૃષ્ણ આ જ કહે છે કે હે ભક્ત, તારે જો સાચી ભક્તિ કરવી હોય તો તું મને મન આપ, મને બુદ્ધિ આપ. વિષ્ણુ કહે છે, પ્રભુ મારી આ મતિ હું આપને. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. અને ભગવાનને અર્પણ કરવું હોય તે પવિત્ર હોવું જોઈએ. કઈ બુદ્ધિ પવિત્ર? વિતૃષ્ણા વિગતા તૃષ્ણા વિતૃષ્ણા. જે બુદ્ધિમાંથી તૃષ્ણાઓ નીકળી ગઈ છે, ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ નીકળી ગઈ છે, એ બુદ્ધિ પવિત્ર. વિષ્ણુ કહે છે, પ્રભુ આવી મારી પવિત્ર મતિ હું આપના ચરણોમાં અર્પણ કરું છું. ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ભગવાનમાં સાત્વત પુંગવે, સાત્વતામ પતિ, અને વિભૂમિ વિભુ. પ્રભુ તમે છો સર્વવ્યાપક છો. આમ તો પ્રભુ તમે સર્વવ્યાપક છો, પણ સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહરતુમ. પ્રભુ ક્યારેક, આમ તો તમે સ્વસુખમ ઉપગતે, તમે પોતાનું જે પ્રાપ્ત કરવાનું છે તો આનંદ પ્રાપ્ત કરી લીધો છે. પ્રભુ તમારે કશું પ્રાપ્તવ્ય રહેતું જ નથી. ઉપગતે ઓલરેડી તમે પહોંચી ગયા છો ત્યાં, છતાં પણ ક્વચિત ક્યારેક વિહરતું, ફરવાને માટે, લીલા કરવાને માટે, વિહાર કરવાને માટે. પ્રભુ પ્રકૃતિ ઉપેયુષી, પ્રકૃતિ ઉપેયુષી યદ ભવ પ્રવાહ. આ ભવ પ્રવાહ નિર્માણ કરો છો પ્રભુ. પ્રકૃતિનો આધાર લઈ, ખરેખર તો પ્રકૃતિ તમારા આધારે છે પ્રભુ, પણ આપ લીલા કરો છો કે પ્રકૃતિના આધાર. દાદા હોય ને અને નાની પૌત્રી હોય, તો ખરેખર તો દાદા દીકરીને લઈને ચાલે, દીકરીનો હાથ પકડીને કે રસ્તામાં ક્યાંય વાગે નહીં, કોઈ એક્સિડન્ટ ન થાય, કશું કોઈ ગાડી ન આવે, કશું. દાદા એનો હાથ પકડીને ચાલતા હોય. પછી બગીચો આવે ને, દાદાને થાય કે આપણે થોડુંક રમીએ, ચાલો દીકરીને રમાડીએ. એ દાદા શું કરે? દીકરીને કે બેટા ચાલ, તો તું આગળ જા, તારે તું ત્યાં જઈશ ને હું તારી સાથે આવીશ. એટલે પેલી દીકરી દાદાજીની લાકડી પકડે અને ચાલે દીકરી આગળ. દીકરી આમ
ચૂપ કરતી જતી હોય, દાદા પાછળ પાછળ આવતા હોય, તો ખરેખર તો દાદાજી દીકરીને હાથ પકડીને લઈ જાય કે નહીં? અહીંયા દાદાજી દીકરીની પાછળ પાછળ જાય. કેમ? ક્વચિત વિહરતું. વિહાર છે આ રમતને માટે. આવી રીતે પરમાત્મા જગતનો દાદો છે. પ્રકૃતિ તો એની હાથ પકડીને ચાલે, પણ ક્યારેક જ્યારે વિહાર કરવો હોય, રમત કરવી હોય, એટલે આ દાદાજી પ્રકૃતિને કહેશે, જા આગળ, હું આવું છું તારી પાસે. આ ભવ પ્રવાહ ઉભો કર્યો છે, આ સૃષ્ટિ નિર્માણ કરી છે પ્રભુ. તમે સૃષ્ટિ નિર્માણ કરી, તમે સૃષ્ટિમાં આવ્યા, પણ પ્રભુ તમે સૃષ્ટિની અંદર પ્રવેશી શકો નહીં, કારણ કે તમે તો વિભુ છો, કેટલા મહાન છો, સર્વવ્યાપક છો. આપ સૃષ્ટિની પેલે પાર પણ પ્રભુ તમે જ છો. પ્રભુ આ તો તમે લીલા કરી કે તમે પ્રવેશ્યો છો. 11 શ્લોકોમાં વિષ્ણુએ પરમાત્માની સ્તુતિ કરી છે. હું હંમેશા કહું, સમયના બંધનમાં રહીને સમયાતીત વિષયનું વર્ણન કરવું ખૂબ અઘરું છે. તેથી એક સંકલ્પ કર્યો છે. ભાગવતની કથાઓ તો કરીએ છીએ, એમાં કોઈ ના નહીં, પણ વર્ષમાં 2-4 કાર્યક્રમો એવા કરવા, ખાસ કરીને જો શ્રેયાર્થે, કારણ કે પિતૃઓના શ્રેયાર્થે કથા કરીએ એટલે આપણે અનુષ્ઠાનનું બંધન થઈ જાય છે કે અમુક દિવસે મુક્ત થઈ જવું જોઈએ. ચોથે દિવસે કૃષ્ણ જન્મ, ત્રીજે દિવસે નરસિંહ અવતાર, એક સિલેબસ લઈને બેઠા હોઈએ. જેમ નિશાળમાં કેવું બંધન હોય ટીચરને કે પહેલી ટેસ્ટ આવે એટલે આટલો કોર્સ પૂરો કરવાનો હોય, બીજી ટેસ્ટમાં આટલો કોર્સ પૂરો કરવો જ પડે, કારણ કે પેલાને આગળ વધારવાનો છે. તો કોઈ વખત એવું હોય કે કોર્સ પૂરો કરવાની ઉતાવળ ના હોય, એવા પણ દિવસો અમુક હોય ને, એવા દિવસો હવે નક્કી કર્યા છે. એમાં શું કરું છું કે ભાગવતજીના એક એક વિષયની ડિટેલમાં ચર્ચા કરવી એના વિશે. પણ અહીંયા તો કોર્સ પૂરો કરવાનો છે એટલે બધું નહીં કરી શકું. ભીષ્મ સ્તુતિ ઉપર પ્રવચન 2-4 મહિના પહેલાં થયા હતા, જેમાં 11 શ્લોકો પર બહુ ડિટેલમાં ચર્ચા કરી છે કે એક શબ્દ લઈ લઈને ભીષ્મએ જે પરમાત્માની સ્તુતિ કરી. ગોપી ગીત ઉપર એવી રીતે કર્યા છે, ભીષ્મ સ્તુતિ પર કર્યા છે. મેં ગઈકાલે કહ્યું તમને જામનગર તો એ રીતના આખા 7 દિવસો જ છે, એક એક વિષય ઉપર જ ભાગવતજીના લઈને ચર્ચા કરવાની છે. તો આનંદ આવેમાં જુદો સમય થયો છે એટલે ભીષ્મ સ્તુતિને વંદન કરું. પણ હા, મહત્વની એક વાત કહું, અનુષ્ઠાન તરીકે આ સ્તુતિના 11 શ્લોકો 2 પ્રસંગે સમાજમાં રહીએ છીએ. કોઈ વખત એવું થાય કે કોઈક નજીકના સ્વજન હોય, એની અંતિમ ક્ષણોના આપણે સાક્ષી બનતા હોઈએ. ડૉક્ટરે આશા મૂકી દીધી હોય, આખા ઘરમાં બધા લોકો ભેગા થઈ ગયા, ખબર છે કે બસ હવે જેટલા શ્વાસ ચાલે તેટલું જ છે. એ વખતે આપણે શું કરીશું? જૂનો સમય તો રહ્યો નથી કે હવે વડીલને પણ હેરાન કરે. જૂના કાળમાં આવું થતું કે આવી છેલ્લી ક્ષણોમાં ત્યારે બધા આવીને હેરાન કરે. કાંઈ ઈચ્છા હોય તો કહી દેજો, કાંઈ જોઈએ તો કહેજો. અરે કાંઈ નથી જોઈતું, શાંતિ રાખવા દે ના. પાછા બધા બહારગામથી આવીને કહે, મને ઓળખી, હું તમારી જ્યોતિ. અરે આ જ્યોતિ બુઝાય છે. બાપા મને ઓળખ્યો, હું તમારો દીપક. આ દીપક બુઝાઈ ચાલ્યો. હવે બધા એવું નથી કરતા. હવે આવી અંતિમ ક્ષણોમાં હોય ત્યારે શું કરે? તો ભાઈ શ્રી કૃષ્ણ શરણમ મમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રના જપ કરતા બેઠા હોય બધા. સારી વાત છે, પણ ભાગવત શાસ્ત્રને જો આપ પ્રમાણ માનતા હો તો એ અંતિમ ક્ષણોમાં ભીષ્મ સ્તુતિનું પારાયણ કરો. ભીષ્મ જેવો જ્ઞાની વ્યક્તિ, એટલું જ નહીં, જેની પાસે ઈચ્છા મૃત્યુ વરદાન છે, ધારે ત્યારે મૃત્યુ પામે, એ કક્ષાનું છે જેની પાસે જ્ઞાન અને યોગ્યતા, એ વ્યક્તિ આ જીવન લીલાને સંકેલતી વખતે જે 11 શ્લોકોમાં ભાગવતજીમાં સ્તુતિ કરે છે અને મુક્તિ પામે છે. કોઈકના જીવનને સુધારવામાં કે જીવનને શણગારવામાં તો આપણે કેટલા મદદરૂપ થયા એ તો આપણને જ ખબર હોય, પણ કમસે કમ કોઈના મૃત્યુને શણગારવામાં, કોઈની અંતિમ ક્ષણોને જો આપણે સુધારી શકીએ, એની મૃત્યુ પછીની યાત્રાને એક સુંદર દિશા આપી શકીએ. ભીષ્મ સ્તુતિના 11 શ્લોકો બોલો. અને બીજું હું તો કહું, ક્યારેક ને ક્યારેક આપણે પણ એક ક્ષણ આવવાની છે, મારે તમારે બધાએ ક્યારેક તો આંખો મીચવાની છે. તો એ વખતે શું કરીશું? આપણે રોજ જો પાઠ કરવાની ટેવ રાખી હશે ને ભીષ્મ સ્તુતિ, અર્થ સમજીને સ્પષ્ટ રીતે શુદ્ધ ઉચ્ચારમાં, એ જ્યારે ક્ષણ આવે અને દેહનું ભાન જ્યારે ભૂલાતું જાય
બસ આ શરૂ કરી. ઇતિમતિ વિપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિરૂપેષુ યદ્ભવ પ્રભાવ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરં દધાને વપુર લકકૃલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. બહુ સુંદર 11 શ્લોકો ચર્ચા કરી છે મેં પ્રવચનમાં. પાઠ કરો. અંતિમ ક્ષણમાં જે પ્રભુની સ્તુતિ યાદ આવીને મુક્તિ ચોક્કસ મળશે. વિસ્મય પરમાત્મામાં પ્રાણને સ્થિર કર્યા છે. સ્તુતિ કરતા કરતા પ્રભુની આંખમાં આંસુ આવે છે. કેટલું ભવ્ય જીવન હશે. કબીરજી એવું કહી ગયા કે જબ તુમ આए जगत में जग हंसे तुम रोए ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. આપણી વિદાય વેળાએ જો જગતની આંખમાં આંસુ હોય તો એમ કહેવાય કે જીવન બહુ સારું જીવ્યા. તો જેની વિદાય વાળાએ જગતના ધણી જગદીશની આંખોમાં આંસુ હોય એનું જીવન કેટલું ભવ્ય હોય. વિષ્ણુને વંદન કરીએ, પ્રાર્થના કરીએ અને બપોરે 3:30 આગળની કથા શું છે એના માટે ભેગા થઈએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. મૂકં કરોતિ વાચાલં પંગુલ્લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે